શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ દોરાના વેચાણનો ધમધમાટ શરૂ. સોમનાથ સાનિધ્યે પ્રથમ વખત નીકળી સંતોની રવેડી. હોટેલ માલિક જિલ્લા પંચાયતના સભ્ય પર કરાયો જીવલેણ હુમલો. અને જુનાગઢ રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢમાં ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ દોરાના વેચાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે. ઉત્તરાયણના પર્વમાં લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવી ધામધૂમપૂર્વક ઉજવણી કરશે. પતંગ ચગાવવા સમયે ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આકાશમાં વિહરતા પક્ષીઓને ચાઇનીઝ દોરી લાગવાથી નુકસાન થતું હોય અને મૃત્યુ પામતા હોય છે. ચાઇનીઝ દોરીથી રસ્તા ઉપર જતા લોકોને પણ અનેક વખત ઈજા થવાના બનાવો બન્યા છે. સરકાર દ્વારા પણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ હાલ પતંગ દોરા ફિરકીને લઈ સ્ટોલ કરવામાં આવ્યા છે. વેપારીઓ પણ આ વર્ષે સુરતી માંઝાથી દોરો પાય અને વેચાણ કરે છે.
ચાઇનીઝ દોરીનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું નથી. એટલું જ નહીં, ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા અને લોકોને પણ ચાઇનીઝ દોરીની ખરીદી નહીં કરવા અપીલ કરી છે. વેપારીઓ દ્વારા બરેલી તેમજ ખંભાત ખાતેથી પતંગની ખરીદી કરી તેનું વેચાણ શરૂ કર્યું છે, જેમાં હાલ ઓપરેશન સિંદૂર, કાર્ટૂન સહિતની ડિઝાઇનમાં પણ પતંગોનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં બ્રાન્ડેડ કંપનીની દોરી વાપરવામાં આવે છે, જેનાથી કોઈ પક્ષી કે વ્યક્તિને નુકસાન થતું નથી. તહેવાર જે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે કે તમે જોઈ શકો છો કે આ પતંગ ખંભાતના છે, બરેલીના છે, જાત જાતની ડાગલા ડુગલીની વેરાયટી છે, કાર્ટૂનની વેરાયટી છે, બાળકો માટે બી સારી વેરાયટી છે. ને પતંગના જે ભાવ છે વ્યાજબી છે, 10 થી 20% ભાવમાં વધારો આવ્યો છે. આ બાજુ તમે જોઈ શકો છો બરેલીના દોરા છે, પછી આરડીના દોરા છે, શિવમના દોરા છે, ફાઇટરના દોરા છે, કે બે નવા જે આવશે નવા જે દોરા આવ્યા છે. કાચા દોરામાં બી બહુ સારી વેરાયટી છે કે નુકસાન ના કરે. ચાઇનાનો દોરો અમે વાપરતા નથી, વાપરશું નહીં, એ અમે શપથ લઈએ છીએ કે અમે વેપાર કરશું નહીં. એના માટે કે પક્ષીઓને નુકસાન થાય છે, બાળકોને બી નુકસાન થાય છે, મોટાઓને બી નુકસાન થાય છે. એટલે ભાવમાં બી વ્યાજબી ભાવ છે, 10 થી 20% વધારો છે. ચાઇનાના દોરાનો ઉપયોગ કરો તો વધારે સારું છે. રેગ્યુલર જે દોરા ગામમાં મળે છે એ તમે લઈ શકો કે નુકસાન ના થાય, જાનવરને બી નુકસાન ના થાય, પક્ષીઓને બી નુકસાન ના થાય, અને ગ્રાહકને બી ઉડાવવાની સારી મજા આવે કે એના માટે બાળકોને મજા આવે દોરાની. આ વર્ષે પતંગની વેરાયટી બહુ સારી આવી છે કે જે તમે કહો છો કે ચાંદ તારા કહો છો કે ખંભાતના ટુગલા કહો છો, એ બહુ પતંગ સારી આવી છે, તમે જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો એક નવી પતંગ આવી છે, ઓપરેશન લોગા સિંદૂર ઉપર છે. પતંગનો ભાવ છે 20 રૂપિયાની 5 થી લઈ ને 200 રૂપિયાના 5 સુધી. પતંગ સારી છે, ઉડવામાં મજા આવશે ને ગ્રાહકને લેવા સારી મજા આવશે. દોરાનો ભાવ છે, શિવમ છે, આરડી છે, એમાં 20% ખાલી 10-20% વધારો આવ્યો છે. જે ભાવ ચાલે છે 10-20 રૂપિયા વધારે. વધારામાં વધારો જે ફિરકીનો દોરાનો ભાવ છે 307, 700, 800 રૂપિયા સુધી. ભવનાથ મંદિર પરિસરમાંથી ઓફિસને હટાવી જગ્યા ખુલ્લી કરાઈ છે. ગરબા ગિરનારની ગોદમાં આગામી 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના પાવન પર્વે ભવ્ય મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે શિવરાત્રીના મેળાને મિની કુંભ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેળાને યાદગાર અને સુવિધાજનક બનાવવા માટે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મેળા દરમિયાન લાખોની મેદની અને સાધુ સંતોના જમાવડાને ધ્યાને રાખીને ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મેળાના મુખ્ય આકર્ષણ સમાન મૃગી કુંડમાં શાહી સ્નાન સમયે સાધુ સંતોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભવનાથ મંદિર પરિસરમાં આવેલી વર્ષો જૂની ઓફિસને ડિમોલાઇઝ કરવામાં આવી હતી. ભૂતકાળમાં મહાશિવરાત્રીના શાહી સ્નાન વખતે મૃગીકુંડ ફરતે જગ્યા ઓછી પડતી હોવાથી અનેક સાધુ સંતો અને દિગંબર સાધુઓને સ્નાન કરવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે ઓફિસનું સ્ટ્રક્ચર તોડી પાડીને ત્યાં વિશાળ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજના 726માં પ્રાગટ્ય મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવનાથ તળેટી લંબે હનુમાન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભવનાથ તળેટીથી દામોદર કુંડ સુધીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ વિરક્ત મંડળના સંતો તેમજ વૈષ્ણવો જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પણ શોભાયાત્રામાં હાજરી આપી હતી. શોભાયાત્રા બાદ ભગવાન રામાનંદાચાર્યજીનું પૂજન કરાયું હતું અને ખાક ચોકની જગ્યા ખાતે સંતોની ધર્મસભા યોજવામાં આવી હતી. તેમજ ખાક ચોકની જગ્યામાં પધારેલ સંતો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સનાતન ધર્મને ઉજાગર કરનાર એવા જગતગુરુ આચાર્ય શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મ જયંતિ પ્રસંગે આજે વિશ્વ વિરક્ત ગિરનાર મંડળ આયોજિત સર્વપ્રથમ ભવનાથથી ખાકચોક સુધી મહારાજશ્રીની શોભાયાત્રા કાઢવામાં આવેલી. આ શોભાયાત્રામાં વિરક્ત વૈષ્ણવ ગિરનાર મંડળના સંતો, રાજકોટ મંડળના સંતો તેમજ VHPના બધા ભક્તો અને જૂનાગઢના ભક્તો બધા જોડાણા અને ખૂબ ધામધૂમપૂર્વક અહીંયા શોભાયાત્રા ખાકચોકમાં સંપન્ન થઈ
આ પ્રસંગે આચાર્યશ્રીનું પૂજન કરવામાં આવેલું, આરતી કરવામાં આવેલી અને ભજન કરવામાં આવેલા. આ પ્રસંગે બધા સંતો મળી અને એકબીજા પરસ્પર પ્રેમભાવ વ્યક્ત કર્યો અને આચાર્યશ્રીએ મુખ્ય 12 શિષ્યો નિમેલા હતા. આ 12 શિષ્યો હિન્દુ સમાજના દરેક જ્ઞાતિમાંથી આવેલા અને દરેક સમાજમાંથી આવેલા, દરેક વર્ગમાંથી આવેલા. માટે આ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આચાર્યશ્રીએ પ્રગટ થઈ અને સનાતન ધર્મની રક્ષા કરેલી. તો એ પ્રસંગે આજે બધા મળી અને અમારા જગતગુરુ રામાચાર્ય ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી હરિદાસજી મહારાજના સરસ મજા આયોજનથી આ અમારું આયોજન આજે ભોજન પ્રસાદ લઈને સંપન્ન થવાનું છે. ખૂબ આચાર્યશ્રીના રાજીપો મળે અને સર્વે સમાજની અંદર સનાતન સંસ્કૃતિની અંદર ધર્મની લહેર રહેતી રહે અને સનાતન ધર્મનો જય થાય એવા હેતુથી આજે બધા મળી અને સૌને જય શ્રી રામ. આજે ચર્ચા એ કરવામાં આવી કે જે સરકારી તંત્રની અંદર જે ગુરુ શિષ્ય પરંપરાનો કોલમ નથી. આજે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર 2 પરંપરા આવે છે, બુંદ પરંપરા અને નાદ પરંપરા. તો બુંદ પરંપરા મતલબ પુત્ર પિતાનો વારસદાર પુત્ર બને, એમ નાદ પરંપરાની અંદર ગુરુ શિષ્ય ગુરુનો વારસદાર શિષ્ય બને. તો અમુક કોલમ સરકારશ્રીના એવા માધ્યમ એવી છે કે શિષ્યની કોલમ જ નથી, ગુરુ શિષ્યની કોલમ. તો એને વારસાઈ એન્ટ્રી કેવી રીતે મળે? આવા બધા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને સનાતન ધર્મ વિશે ખૂબ ચિંતન કરવામાં આવ્યું કે સનાતન ધર્મની અંદર જે તે વખતે મોગલોના આક્રમણની વચ્ચે જગતગુરુ આચાર્યશ્રીએ જન્મ લઈ અને ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપના કરી. આ સમયે વિકટ સ્થિતિમાં પણ ધર્મની જો સ્થાપના થઈ શકતી હોય તો આજે આપણી શું ઉણપ રહી ગઈ છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવેલી છે. તો સર્વને જય શ્રી રામ. श्री जगतगुरु रामानंदाचार्य जी महाराज की 726वीं जयंती पर आज संत समाज ने शोभा यात्रा निकाली और यहाँ विचार विमर्श हुआ. तो 700 वर्ष पहले जो विकट परिस्थिति थी कि समाज में बिखराव था और विधर्मियों का आक्रमण चालू हुआ था, उस समय विधर्मियों ने सनातन धर्म को तोड़ने के लिए जाति पाति की अलग अलग व्यवस्था की. लेकिन जगतगुरु रामानंदाचार्य जी ने कहा, जाति पाति पूछे नहीं कोई, हरि को भजे सो हरि का होई. यानी पूरे समाज को लेकर के और राम मंत्र के सब अधिकारी हैं. भगवान की भक्ति में ऐसा कोई उसमें रोक नहीं है, सभी भगवान की भक्ति के अधिकारी हैं. और उस समय समाज को जागृत किया और गांव-गांव में राम मंदिर का निर्माण करके और पूरे देश को एक सूत्र में बांधने का प्रयास किया. आज परिस्थिति वही है कि राजतंत्र और देश के विघटनकारी जो तत्व हैं, विधर्मी धर्मांतरण कराने के लिए समाज में विखवाद पैदा करने का प्रयास कर रहे हैं. आज फिर वापस समाज को वापस जोड़ने का प्रयास करना चाहिए. हम सब राजा मनु की संतान हैं और मनु की संतान है तो हमारे यहाँ जाति प्रथा व्यवस्था थी ही नहीं. कर्म के आधार पर जैसे आज प्रथम वर्ग, द्वितीय वर्ग, तृतीय वर्ग, चतुर्थ वर्ग कर्मचारी जैसे हैं, उसी प्रकार के कर्म के आधार पर वो एक जीवन यापन की पद्धति थी. लेकिन हमारे यहाँ शास्त्रों में कहीं भी जाति का उल्लेख नहीं है. तो भगवान की भक्ति के सब अधिकारी हैं और राष्ट्र की सुरक्षा के लिए वापस सबको एक होने की आवश्यकता है. और इसलिए गांव-गांव के मंदिरों में और समाज में जा करके संतों ने धर्म जागृति का प्रयास करना चाहिए. आज हमारा राष्ट्र जो है चारों तरफ से जो विधर्मी हैं और जो देश विरोधी तत्व हैं वो भारत को तोड़ने का प्रयास कर रहे हैं. इसलिए हम सबको संगठित होकर के इस देश की रक्षा के लिए, देश की सुरक्षा के लिए शस्त्र और शास्त्र जिसकी आवश्यकता हो वो उठाने का प्रयास करना चाहिए. और ऐसे आह्वान के साथ में आज जगतगुरु रामानंदाचार्य जी की जन्म जयंती उत्सव मनाया गया और समाज में जागरण का एक अभियान चालू हुआ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથના સાનિધ્યે પ્રથમ વખત સાધુ સંતોની રવેડી નીકળી હતી. સોમનાથ સાનિધ્યે નીકળેલી રવાડીથી સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી હતી. રવાડીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કલાકારોની સંકલિત રજૂઆતે સમગ્ર કાર્યક્રમને લોકોત્સવના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો. રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવ શંકર અને હર હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજાવવામાં આવી હતી. ઢોલના તાલ સાથે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાયો હતો.
સોમનાથમાં પ્રથમવાર આ રીતે દિગંબર સાધુઓ રવાડી સ્વરૂપે નીકળ્યા હતા. 50 જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાસાના તાલ લય સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઉઠ્યા હતા. વાદન એટલું જોશપૂર્ણ હતું કે 3 જેટલા ઢોલ તૂટી ગયા હતા. सागर गाए हर हर महादेव, धरती गूंजे हर हर महादेव, हवा में सदैव हर हर महादेव, सब तेरा खेल हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। तेरे आगे खड़े हैं देखो जोड़ के दोनों हाथ और झुका के माथ। समय से परे सोमनाथ हर समय खड़ा है भोले साथ, समय से परे सोमनाथ हर समय खड़ा है भोले साथ, समय से परे सोमनाथ हर समय खड़ा है भोले साथ। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। उनका नाम પ્રથમ જેનું નામ લેવાય છે એવા સોમનાથ દાદાના સાનિધ્યની અંદર આજે મોદી સાહેબે 11 તારીખે જે એક સ્વાભિમાન યાત્રા પર્વ મનાવવા જઈ રહ્યા છે ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવાધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા हि धर्मस्य ग्लानिर्भवति भवति भारत। समग्र सनातनी के लिए, समग्र समाज के लिए भगवान सोमनाथ 1000 वर्ष पूर्व मोहम्मद गजनवी ने जिस प्रकार से चेष्टा की थी, हमला किया था, फिर भी हमारा सोमनाथ मंदिर आज भी अड़ग आस्था और अटूट आत्मविश्वास का प्रतीक है। सरदार वल्लभ भाई पटेल ने 75 वर्ष होने जा रहा है जब जीर्णोद्धार किया, उसी वक्त वड़ा प्रधान जवाहरलाल नेहरू ने ना बोला था कि मंदिर का जीर्णोद्धार सरकारी पैसे से नहीं होगा, लेकिन ये तो लोखंडी पुरुष थे। कन्हैयालाल मुंशी और सरदार साहब ने संकल्प लिया कि जीर्णोद्धार सोमनाथ का करेंगे, लोगों के पास झोली फैलाई और आप और हम देख रहे हैं मोदी साहब जो ट्रस्ट के आज चेयरमैन है, वही सोमनाथ, वही अयोध्या, वही काशी विश्वनाथ, वही महाकालेश्वर, वही अंबाजी, वही महाकाली माता पावागढ़, वही द्वारका, वही सोमनाथ। इस तरह से हमारी संस्कृति, धरोहर, संस्कार और आध्यात्म को, सनातन को लेके पूरे विश्व में भारत विकास की ओर और हमारा एक पैर जमीन के ऊपर रहे, सांस्कृतिक धरोहर के साथ ऐसे विकास हो, ऐसा वड़ा प्रधान नरेंद्र भाई मोदी ये पूरा उसकी सोच के हिसाब से कार्यक्रम बना है। હિલદારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા રોડ ખાતે બેઠક યોજાઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા 1 વર્ષથી સ્વચ્છતા ક્ષેત્રે સક્રિય રીતે સંસ્થા હિલદારી દ્વારા સ્વચ્છતા જાળવણી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 5ના તમામ ફ્લેટના પ્રમુખોની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં વિસ્તારની સ્વચ્છતા વ્યવસ્થા, કચરા વ્યવસ્થાપન સંબંધિત પડકારો તથા તેના ઉકેલ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સ્વચ્છતા કામગીરીને વધુ સઘન અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. હિલદારી સંસ્થાએ આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહાનુભાવોને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સ્વચ્છતા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. जैसा कि आप जानते हैं कि हिलदारी कार्यक्रम के माध्यम से हम लोग जूनागढ़ में पिछले 1 साल से कार्यक्रम कर रहे हैं. आज का जो कार्यक्रम है वो हम सतवारा समाज में जंजरडा रोड पर आज हम कर रहे हैं. इस कार्यक्रम में हमारे वार्ड नंबर 5 के जो अपार्टमेंट हैं, बहुत सारी सोसाइटीज हैं, उनके प्रेसिडेंट, उनके सचिव, उनके प्रमुख लोग आज सम्मिलित हुए हैं. और कहीं ना कहीं ये जो कार्यक्रम है, जो मीटिंग है, इसलिए रखी गई है ताकि वो लोग जो अच्छा काम कर रहे हैं, खास तौर से कचरे का वर्गीकरण, उसके लिए उनको मोटिवेट किया जा सके. प्लस आने वाले टाइम में वो लोग हमको किस तरह से और सहयोग कर सकते हैं ताकि हम जूनागढ़ में एक इस तरह का माहौल बना पाएँ कि लोग उनको सुने और जो हम कचरे के वर्गीकरण की बात कर रहे हैं उस पर वो काम भी करें. और ये कहीं ना कहीं एक बहुत बड़ी पहल है कि करीब करीब यहाँ पर 100 से भी ज़्यादा जो हमारी सोसाइटीज़ के प्रेसिडेंट हैं उन्होंने सहयोग किया है, अपने विचार रखे हैं. और कहीं ना कहीं वो जो अच्छा काम कर रहे हैं कचरे के वर्गीकरण के ऊपर, उसके लिए भी उन्होंने अपनी बातें रखी हैं. और ये एक शुरुआत है. आने वाले टाइम में ऐसी और बहुत सारी हम लोग मीटिंग्स करेंगे, प्रेसिडेंट को बुलाएंगे ताकि वो लोग अपने समाज में जाके भी अपने अपार्टमेंट में लोगों को प्रेरित कर पाए कि हमें कॉरपोरेशन को भी सहयोग करना है और कॉरपोरेशन के सहयोग के साथ में हम जूनागढ़ को किस तरह से और स्वच्छ, सुंदर और एक अच्छा शहर बना सकते हैं, जिसके लिए हमने उनसे अपील भी करी और मुझे लगता है कि आने वाले टाइम में वो लोग इस तरह से सहयोग भी करेंगे. तो मैं चाहता हूं कि फिर से अपील करता हूं मैं दोबारा से कि और भी जूनागढ़ के जो निवासी हैं वो हमारे जो वार्ड नंबर 5 के सोसाइटी से जो प्रेसिडेंट आए हैं उनकी बातों को सुने और उनसे प्रेरणा लेके वो भी अपने क्षेत्रों में वर्गीकरण, कचरे के वर्गीकरण के ऊपर अच्छे से अच्छा काम करें. ઝાંઝરડા રોડ ઉપર રહું છું. સફળ એપાર્ટમેન્ટ છે. આજની હિલદારી જનજાગૃતિ અભિયાનમાં હું જોડાણો છું. મને આમંત્રણ મળેલું છે અને બહુ સારી એક કામગીરી થઈ રહી છે. અને મારી સૌને નમ્ર અપીલ છે અથવા તો વિનંતી છે કે કેટલીક મુશ્કેલીઓ ખુલ્લા પ્લોટમાં કચરો કે હેઠવાડ ફેંકવાથી ગંદકી ફેલાય છે. પ્લાસ્ટિક ઘણી વખત પ્લાસ્ટિકમાં કચરો નાખે છે એને કારણે ગાયો એ પ્લાસ્ટિક સાથેનો કચરો કે હેઠવાડ ખાય છે એટલે ગાયને પણ ખૂબ નુકસાન થાય છે અને અત્યંત ખૂબ જ બેક્ટેરિયા ફેલાય છે. તો આ મારી સૌને અપીલ છે અથવા તો મારો થોડો આગ્રહ છે કે સર્વ ઝાંઝરડા અથવા જૂનાગઢની પ્રજા આ બાબતે સભાન અવસ્થામાં રહી અને એક ઉત્તમ સુંદર જૂનાગઢ બનાવવાનો પ્રયત્ન કરે. મકર સંક્રાંતિ નિમિત્તે પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે કીટ વિતરણ કરવામાં આવી હતી. ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અતિ જરૂરિયાતવાળા સિનિયર સિટીઝનોને અનાજની કીટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીનાબેન સેજપાલ, દક્ષાબેન પોપટ, સોનલબેન મોરજરિયા, મીનાબેન લાલચેતા, જયશ્રીબેન તથા રેખાબેન ગોટેચા, મીનાબેન પરપડા, શીલાબેન તથા જયશ્રીબેન બુદ્ધદેવ, આશાબેન વિઠલાણી, સોનલબેન તથા ભૂમિબેન વસાણી, આશાબેન વિઠલાણી, કિરણબેન ઉનડકટ, વીણાબેન બદિયાણી, હીરાભાઈ સેજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચેતના મિશ્રાણી, પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ. મકર સંક્રાંતિના તહેવારો હવે નજીકમાં આવી રહ્યા છે. આવતા ગુરુવારે ગુરુવારના રોજ મકર સંક્રાંતિનો ઉત્સવ આપણે બધા ધામધૂમપૂર્વક મનાવશું. જરૂરિયાતવાળા પરિવારો મકર સંક્રાંતિ કેવી રીતે સારી રીતે ઉજવી શકે એવા શુભ આશયથી અમારી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને 12 થી 13 આઈટમ વિનામૂલ્યે આપવામાં આજે આવી છે. આવતા ગુરુવારે અમે મકર સંક્રાંતિ નિમિત્તે રજા રાખેલી છે કેન્દ્રમાં, એટલે તો તમે લોકો દરેક બધા
અમે જે કીટ આપી છે એ અહોભાવ અમે વ્યક્ત કરીએ છીએ અને તમે લોકો આ પ્રસાદી માણી અને તમારો તહેવાર ઉજવો એવો જ અમારો આશય છે. બીજો કોઈ આ સંસ્થાનો આશય નથી. બસ ભલા થાવ અને ભલું કરો એ જ આશયથી આ જલારામ બાપાનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે અમે કામ કર્યું છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તજજ્ઞ વ્યાખ્યાન માળા અંતર્ગત 21મી સદીમાં સામાજિક સંશોધનના ક્ષેત્રો વિષયે મધ્યપ્રદેશ સ્થિત ડોક્ટર હરિશંકર ગૌર કેન્દ્રીય યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર દિવાકરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બદલાતા સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેકનોલોજીના આવિષ્કારના સમયમાં સતત બદલાતા સામાજિક સમીકરણો સાંપ્રત સમયે સામાજિક સંશોધનોના ક્ષેત્રે અનેક તકોનું નિર્માણ કરે છે. કાર્યક્રમ પ્રારંભે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર જયસિંહ ઝાલાએ ડોક્ટર દિવાકરજીનો પરિચય આપી શાલ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. कार्यक्रम संचालन डॉक्टर ऋषिराज उपाध्याय કર્યું હતું. उन स्कोप्स को देखने के लिए पहले हमको विजन तैयार करना है, उद्देश्य लेना है और अपने अंदर एक ऊर्जा पैदा करनी है कि हमको सीखने के लिए आगे आना है. बिना किसी सोच के, बिना किसी प्रयास के और बिना किसी कार्य योजना के कोई शोध परिणाम तक नहीं पहुंच सकता है. पहले हमको कदम बढ़ाना है
लेकिन कदम बढ़ाने के पहले हमें भी देखना कि हमारा लक्ष्य क्या है, हम कहाँ पहुंचना चाहते हैं, हमको कहाँ तक जाना है। हम घर से निकलते हैं, बस कवि नरसिंह मेहता यूनिवर्सिटी तक हमको आना है, हमको मालूम होना चाहिए कौन कौन से रोड्स हैं, कौन सा ट्रैफिक का साधन हो सकता है जिससे हम यहाँ पहुंच सकते हैं। एक प्लानिंग करके हमको निकलनी होती है। लेकिन क्यों आना है ये भी बड़ा महत्वपूर्ण होता है। हमको यहाँ पर सीखना है, पढ़ना है, डिग्री पानी है, ये जो भी कार्य हम लोग लेके आते हैं। जब हम 21st सेंचुरी की बात करते हैं और उसमें शोध की बात करते हैं तो एक बात यहाँ पर विशेष रूप से ध्यान रखने वाली बात है, वो आज हम ICT के एरा में हैं। इंफॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी अपनी चरम अवस्था पर है। आज की स्थिति में कल इससे और भी आगे जा सकती है। ऐसी स्थिति में प्रतिस्पर्धा यानी कंपटीशन बहुत ज्यादा बढ़ सकते हैं, और जब कॉम्पिटिशन आते हैं तो विशेष रूप से सोशल साइंसेस के फील्ड में चैलेंजेस बहुत हैं, और जितने चैलेंजेस होंगे उतने स्कोप्स बढ़ जाते हैं। હોટેલ માલિક જિલ્લા પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો કરાયો હતો। કેશોદમાં પોસ્ટ ઓફિસની સામે આવેલી રાજધાની હોટલની માલિકી અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। હોટેલના મૂળ માલિક અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ મોહનભાઈ ગોડાસરાએ ગત તારીખ 22ના રોજ પોતાની મિલકત પર વીજ કનેક્શન કપાવવા જતા 3 શખ્સોએ તેમને ઘેરી લીધા હતા। ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ માંડ જીવ બચાવી ત્યાંથી ભાગવું પડ્યું હતું। સમગ્ર મામલે કેશોદ પોલીસ મથકે ગોવિંદ ડાંગર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। સામે પક્ષે પણ અતુલ ઘોડાસરા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી। અતુલ ઘોડાસરાએ જણાવ્યું હતું કે હીરા પન્ના કોમ્પ્લેક્સમાં આવેલી પ્રોપર્ટીના કાયદેસરના માલિક છે। તેમણે મિત્રતાના દાવે અને વહીવટી સમાધાનની શરતે તેમણે સામા પક્ષને આ હોટલનો કાચો કબજો સોંપ્યો હતો। જોકે સામા પક્ષના લોકોએ પ્રોપર્ટીનો બિનકાયદેસર ઉપયોગ શરૂ કર્યો હોવાથી અતુલભાઈએ હોટલનું લાયસન્સ, શોપ લાયસન્સ રદ કરાવી દીધા હતા અને વીજ મીટર ઉતારવા માટે પણ અરજી કરી હતી। અતુલભાઈ સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ હાજર ગોવિંદભાઈ મેરામભાઈ ડાંગર, જગદીશભાઈ મ્યાત્રા અને સંજયભાઈ બકોત્રાએ અતુલભાઈને જોતા જ આ 3 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અતુલભાઈને મારવા તેમની પાછળ દોડ્યા હતા। જીવનું જોખમ જણાતા અતુલભાઈ તુરંત જ પોતાની ગાડીમાં બેસી ગયા હતા। આરોપીઓએ ગાડીના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને રસ્તામાં આંતરીને મારી નાખવાની ધમકી આપી હતી। હોટલ એકચ્યુઅલી પ્રોપર્ટી મારી છે। આ લોકોએ વિશ્વાસઘાત કરી, ખોટા સાટક ઊભા કરી વિશ્વાસઘાત કરેલો। ત્યારબાદ મારા નામે હોટલના લાઇસન્સો હતા એ મેં રદ કરાવેલા અને જીઈબીનો મારું જે કનેક્શન હતું મારા નામે આ જગ્યાનો દુરુપયોગ થઈ રહેલો હતો, એટલે જીઈબીમાં મેં PGSLમાં અરજી આપેલી કે ભાઈ આ મારું જે મીટર છે એ રદ કરવું, મીટર ઉતારવું। એટલે PGSLમાંથી મને ફોન આવેલો કે આપસી માલિક હોવાને નાતે તમારે ત્યાં હાજર રહેવું પડે। એટલે હું ત્યાં હોટલના પાછલા ભાગે ગયો, હું એકલો જ હતો। ત્યાં PGSLના બધા અધિકારીઓ પણ હતા અને ત્યાં ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ અને ત્રીજા સંજયભાઈ એ ત્યાં હાજર હતા અને ગાળાગાળી ચાલુ કરી। મેં કીધું ભાઈ હું મારું જે કનેક્શન છે જીઈબી વાળાએ બોલાવ્યા છે એટલે રદ કરવા, સાઇન કરવા આવેલો છું। તો એણે એવું કીધું કે અમારી પ્રોપર્ટી છે ને આવતો નહીં, આમ ને તેમ ને। ત્યારબાદ હું કાંઈ બોલ્યો નહીં, કે હું જીઈબીના કહેવાથી અહીં આવ્યો જ છું, મારે એમાં સાઇન કરવાની હોય, મારે તમારી કોઈ જાતની ચર્ચા કરવાની થતી નથી। તો કે ના જાનથી મારી નાખશું ને આમ કરશું, મારી પાછળ દોડ્યા। એટલે મેં કોઈ પણ જાતના વિવાદ વગર મારી પાછળ દોડ્યા, એટલે હું મારી ગાડીમાં બેસી ગયો। મારી ગાડીમાં પણ બાજુમાં આવ્યા અને કાચ તોડી અને મારવાની પણ ટ્રાય કરી। એટલે હું મારી ગાડી લઈને સીધો પોલીસ ચોકીએ કેશોદ જતો રહ્યો અને મેં ત્યાં ફરિયાદ લખાવેલી હતી અને એના અનુસંધાને આજ મને એવો મેસેજ છે કે ભાઈ FIR થયેલ છે। કેશોદ પોસ્ટ ઓફિસ સામે એક રાજધાની હોટલ આવેલી છે, એના મૂળ માલિક અતુલભાઈ ગોડાસરા હોય આ હોટલમાં વીજ કનેક્શન કટ કરવા માટે PGSLમાં એક એપ્લિકેશન આપી હતી। જે અનુસંધાને 22/12ના રોજ PGSL વાળાએ
અતુલભાઈને કોલ કરી જણાવેલ કે આજે તમે કનેક્શન કટ કરવા જાઓ તમે પણ હાજર રહેજો એમ, જેથી આ કામના જે ફરિયાદી છે અતુલભાઈ ઘોડાસરા એ પીજીવીએસએલ ટીમ સાથે હોટલ પર હાજર હતા. દરમિયાન ત્યાં હાજર ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ મિયાત્રા અને સંજય બકુદરાએ આ કામમાં ફરિયાદી જે ઉશ્કેરાઈ ગયેલ અને ગંદી ગાળો આપવા લાગેલ કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો છો, આ પ્રોપર્ટી અમારી છે અને ફરી અહીંયા તો જાનથી મારી નાખીશું. જે અનુસંધાને અતુલભાઈના હોય કેશુ પોસ્ટે અરજી આપી હતી. બાદ અરજી તપાસના અંતે કેશુ પોસ્ટમાં ગુનો દાખલ થયેલ છે. આ કામે ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ મિયાતા અને સંજય બકોદરા એ ત્રણના વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે છે. હાલમાં પોઝિશન આ કામના આરોપીઓનું છે અને કોર્ટ મેટર ચાલુ છે. મિલકતના મૂળ માલિક આ કામના ફરિયાદી અતુલભાઈ ઘોડાસરાનો છે. સતત બીજા દિવસે પણ ગિરનાર પર 6.5 ડિગ્રી ઠંડી રહી હતી. છેલ્લા 2 દિવસથી જૂનાગઢ સહિત સુરતમાં શરૂ થયેલું કાતિલ ઠંડીનું મોજું આજે પણ યથાવત રહ્યું હતું, જેના પરિણામે ગિરનાર પર્વત પર સવારે લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. સતત 2 દિવસથી ગિરનાર પર્વત ઉપર કાતિલ ઠંડી પડી રહી હોવાથી પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો છે. જૂનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી રહ્યું હતું. જો કે આજે સવારે વાતાવરણમાં ભેજ ઘટીને 52% થઈ ગયો હતો, પરંતુ ઠંડી વધવાથી લોકોની મુશ્કેલી વધી હતી. સવારે 6.5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. છેલ્લા 2 દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર થવા પામી છે. દરમિયાન કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હાલ હિમવર્ષા પડી રહી છે, જેને લઈ આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થશે. હાલ આપણે જોઈએ છે કે છેલ્લા 4-5 દિવસથી જે તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ છે આપણે સાંજના સમયે તેમજ વહેલી સવારના સમયે જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જોઈએ તો ઠંડીનું પ્રમાણ છે હજી પણ આપણે જળવાઈ રહે એવી શક્યતાઓ રહેશે. એટલે આગામી દિવસોમાં ફરીથી જે તાપમાન છે એ સામાન્ય કરતાં નીચું આપને જોવા મળશે. લઘુત્તમ અને મહત્તમ આ બંને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ છે એ આગામી દિવસોમાં પણ આપને કરવો પડે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. આની પાછળનું જો કારણ જોઈએ તો પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જે હિમવર્ષા થઈ પશ્ચિમી વિક્ષોભને કારણે અને જે પવનોની દિશા છે ઉત્તર પૂર્વીય તરફની રહેતા જે ઠંડીનું પ્રમાણ છે એ આપને જોવા મળી રહ્યું છે, જે આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે. અને ખાસ કરીને વાત કરીએ તો આ મહિનામાં જાન્યુઆરી માસ દરમિયાન ઠંડીનું પ્રમાણ છે એ આપને જોવા મળી શકશે. અને સામાન્ય રીતે ઠંડી છે એ આપને 11 થી 12 ડિગ્રી તાપમાન છે એ આપને મુખ્ય દિવસોમાં આપને જોવા મળશે. અમુક દિવસો એવા જોવા મળી શકે એવી શક્યતાઓ છે કે જે દિવસોમાં જે તાપમાન છે 10 ડિગ્રી કરતાં પણ નીચું જવાની શક્યતાઓ છે એ આપને રહેવા પામશે. ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેધશાળા ખાતે 10.9 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે નોંધાયેલ છે. જ્યારે ગિરનાર ક્ષેત્રમાં વાત કરીએ તો ગિરનાર ક્ષેત્રમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન છે એ આપને નોંધાવા મળેલું છે. તો આમ જોઈએ તો જે ઠંડીનું પ્રમાણ છે એ આખા જાન્યુઆરી માસ દરમિયાન આપને જોવા મળી શકશે. એની પાછળના કારણોમાં જે પશ્ચિમી વિક્ષોભની અસરો છે એ પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકશે અને હિમવર્ષાનું પ્રમાણ છે એ ઉત્તર ભારતના રાજ્યો કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, આ વિસ્તારોમાં જોવા મળશે અને એની સીધી અસર આપને ગુજરાત તરફ આવતા પવનોને કારણે જે ઠંડીનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં રહેવા પામશે. ગિરનાર ઉપર જોઈએ તો અત્યારે જે તાપમાન છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 10.9 ડિગ્રી તાપમાન નોંધાયેલ હતું. તો ગિરનાર ક્ષેત્રમાં વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે પર્વતીય વિસ્તારોમાં છે એ આપણે જે સામાન્ય જે સ્થળવાળા વિસ્તારો હોય એના કરતાં પર્વતીય વિસ્તારોમાં 4 થી 5 ડિગ્રી તાપમાન છે એ નીચું જોવા મળતું હોય છે. તો આપણે કહી શકીએ કે ગિરનાર ક્ષેત્રમાં જે તાપમાન છે એ 6 થી લઈ અને 7 ડિગ્રીની આસપાસ આપણે નોંધાવા મળેલું હશે. વિસાવદરના પ્રેમપરા ખાતે ફિટવેલ હેલ્થ કેર દ્વારા ફ્રી થેરાપી કેમ્પનું આયોજન કરાયું હતું. પ્રેમપરા ગામે પટેલ સમાજ ખાતે ફિટવેલ હેલ્થ કેર દ્વારા ડોક્ટર અઢિયાના માર્ગદર્શન હેઠળ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વૃદ્ધ વડીલો આ થેરાપીનો લાભ લઈ રહ્યા છે, જેમાં દર્દીઓને આ કેમ્પમાં જોડાયા પછી રાહત પણ થઈ રહી છે.
આ કેમ્પમાં શરીરની અલગ અલગ તકલીફની સારવાર આપવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે વિસાવદર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડિયા તથા આર.કે. હિરપરા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં પ્રેમપરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આજે આપણો પ્રેમપરા ગામમાં 134મો અમારો કેમ્પ છે, જેમાં અત્યારે 500 થી 550 લોકો લાભ લઈ રહ્યા છે. આજે આપણો પ્રેમપરામાં ચોથો દિવસ છે, જેમાં થેરાપી વિશે હું તમને થોડુંક નોલેજ આપું છું. છેલ્લા 10 વર્ષમાં ફિટવેલ હેલ્થ કેરમાંથી હું સચિન અઢિયા, છેલ્લા 10 વર્ષમાં અમારો 134મો કેમ્પ છે. અમે 2 લાખ માણસોને ઓલરેડી સાજા કર્યા છે. કઈ તકલીફમાં આ કેમ્પમાંથી તમને બધાને રિઝલ્ટ મળે છે, ખાસ કરીને બીપી, ડાયાબિટીસ, સાયટિકા, વા, પેરાલિસિસ, નસ દબાતી હોય, પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ચિકનગુનિયા, માઇગ્રેન, સર્વાઇકલ વેન તથા પગના નખથી માથાના સુધી ઘણા બધા દુખાવામાં અલગ અલગ પ્રકારના બધા મશીનરીથી અમે પ્રોપરલી થેરાપી આપીએ છીએ. આ 10 વર્ષમાં અમારો 134મો કેમ્પ છે. ખાસ કરીને આજુબાજુના ગામમાં અથવા તો પ્રેમપરામાં જે અહીંયા સમાજમાં અત્યારે કેમ્પ ચાલુ છે, તો આજુબાજુના ગામમાં અથવા તો આજુબાજુના જે કોઈને કદાચ આ મેસેજ મળે છે તો પોતે અહીંયા સવારે 10 થી સાંજે 4:30 સુધી અમે હોઈએ છીએ. એ દરમિયાન તમે કોઈ પણ ટાઈમે તમારી અનુકૂળતા મુજબ વિના મૂલ્યે ₹1 ચાર્જ વિના 1 કલાક જેટલી થેરાપી હશે અને 1 કલાકની આડેગાળેની બધી પ્રોપરલી બધા અલગ અલગ મશીનો દ્વારા અમે તમને થેરાપી આપીએ છીએ. પ્રોપરલી હું સચિન અઢિયા ફિટવેલ હેલ્થ કેરમાંથી પણ અનુરોધ કરું છું કે આ કેમ્પનો ભૂલા વિના બધા લાભ લેશો. નામ મારું મોટી મોનપોલી રતિલાલ ભીખુભાઈ ગઢિયા. મને આ મશીન લીધા ફાયદો બહુ જાજો છે. આ પગની દુખતી હતી હાવ મટી ગયું છે, એટલે આ મશીન લેવા માટે ફાયદો છે. જુનાગઢ રાજકોટ હાઈવે પર વડાલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. નશો એટલો હદ બહાર હતો કે અકસ્માત બાદ શખ્સે શરમ અનુભવવાને બદલે સ્થળ પર હાજર લોકો અને મજૂરો સાથે ગાળાગાળી કરી હતી. આ અકસ્માતમાં 2 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર પર ચડી ગઈ હતી. નશામાં ધૂત કાર ચાલકની શાન ઠેકાણે નહોતી. તેણે સ્થળ પર જાહેરમાં કબૂલાત કરી હતી કે ટ્રેક્ટર સહેજ અડતા જ તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે જાણી જોઈને ટ્રેક્ટર પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ આ શખ્સે રોડને બાંધમાં લીધો હતો અને મન ફાવે તેમ અપશબ્દો બોલી ધમાલ મચાવી હતી. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરમાં ભરેલી માલસામાનની બોરીઓ હાઈવે પર વેર વિખેર થઈ ગઈ હતી અને લક્ઝરી ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. કાઈ નહીં, એને ચડાવી દીધી ને આપણે અડાડી દીધી. આગળ હતી એને ચડાવી દીધી રોડ ઉપર ને આપણે ચડાવી અડાડી દીધી. તમે પીધેલા છો? કોણ? તમે? નહીં. હા? નહીં. તમે દારૂ નથી પીધો? નહીં. આ વાસ તો આવે છે. હા તો આવી એટલે તમારા મનથી તમને આપતી હશે તો. હે? તમારા મનથી તમને આપતી હશે તો. કયું ગામ કયું? સુખપુર. સુખપુર? હા પ્રોપર. તમને લાગ્યું હે માથામાં એ ખબર છે તમને? હા હા. અપહરણ કરી સગીરાને જુનાગઢ લાવનાર પરપ્રાંતીય શખ્સને એસઓજીએ હોટલમાંથી તરુણી સાથે પકડી પાડ્યો હતો. ઉત્તર પ્રદેશના ગોરખપુર મદરિયાનો મોહમ્મદ અહમદ નામનો શખ્સ 15 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફૂસલાવી ભગાડી અપહરણ કરી ગયો હતો. શખ્સ વિરુદ્ધ આણંદ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન આરોપી સગીરા સાથે જુનાગઢ આવ્યો હોવાની અને હોટેલમાં રોકાયો હોવાની માહિતી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી હતી. જેના પગલે જુનાગઢ એસઓજીના પીઆઈ આર.કે. પરમારની ટીમે શહેરમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે આવેલ હોટેલમાં તપાસ કરતા હોટેલમાંથી મોહમ્મદ અહમદ કિશોરી સાથે મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા. ડીઝલના નામે જ્વલનશીલ પ્રવાહીના વેપારનો પર્દાફાશ કરાયો હતો. માળિયા સાસણ હાઈવે પર ગળોદર ધારમાં આવેલ સૂર્યવંદના એન્ટરપ્રાઇઝ ખાતે વડાળા ગામના વિક્રમ મયાભાઈ ભુરાણી અને તેના સાળા સિંધવ સાથે મળી બહારથી ટેન્કરમાં ડીઝલમાં ભરતા ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવી બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરતા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે એસએમસીએ દરોડો પાડ્યો હતો. શુક્રવારની સવાર સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન
ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી, ઇલેક્ટ્રિક મોટર, ચલણી નોટ ગણવાનું મશીન, રોકડ, જમીનમાં દાટેલ ધાતુની ટાંકી, 2 વાહન, 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹13,69,270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જ્વલનશીલ પ્રવાહીનો વેપાર કરનાર મુખ્ય આરોપી વિક્રમનો પાર્ટનર દિલીપસિંહ સિંધવ, ફ્યુલિંગ કરનાર માળિયાનું કિશોર મોહનભાઈ ભારતી, થારણ જસાભાઈ ભલગરિયા, ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી ભરવા આવેલ મેંદરડાના ચિરોડા ગામનો ડ્રાઈવર પિયુષ હરસુખભાઈ જાદવ અને કેશોદના પ્રશાંત મેરુભાઈ કાઠીની ધરપકડ કરી માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી મુખ્ય આરોપી વિક્રમ ભુરાણીની શોધખોળ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ દોરાના વેચાણનો ધમધમાટ શરૂ. સોમનાથ સાનિધ્યે પ્રથમ વખત નીકળી સંતોની રવેડી. હોટેલ માલિક જિલ્લા પંચાયતના સભ્ય પર કરાયો જીવલેણ હુમલો. અને જૂનાગઢ રાજકોટ હાઈવે પર સર્જાયું ગમખ્વાર અકસ્માત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.